ધોરણ 12 ટેચેસ ગુજરાતી વિષય હેતુલક્ષી પ્રશ્નો અને એક બે વાક્યના જે પ્રશ્નો જે છે એ આપની સામે અહીંયા પ્રસ્તુત કરું છું. મિત્રો, અહીંયા જે પ્રશ્નો હેતુલક્ષી પ્રશ્નો જે છે તમારે ખાલી જગ્યામાં ખરા ખોટા વિધાનમાં પૂછાવાના છે અને વૈકલ્પિક રીતે પણ પૂછી શકે. તો અહીંયા એ બધી રીતે અલગ અલગ પાડેલા નથી, પણ એકમાં જ આ બધું ટૂંકા પ્રશ્નો જે આપેલા છે એમાંથી તમારે ખાલી જગ્યા પણ બની શકે, ખરા ખોટા પણ બની શકે, અનેક વાક્યના પણ પ્રશ્નો બની શકે એવો અહીંયા પ્રયાસ કરેલો છે. તો આપ સૌનું શબ્દમિત્ર યુટ્યુબ ચેનલ પરથી ભાવેનું સ્વાગત કરું છું. હેતુલક્ષી પ્રશ્નો, એક બે વાક્યના પ્રશ્નો બંનેનો સમાવેશ ત્યાં કરેલો છે. તો આપણે જોઈએ, પહેલો પ્રશ્ન આપેલો છે હેતુલક્ષી પ્રશ્નોમાં. પહેલું જે કાવ્ય જે છે ત્યાંથી શરૂઆત કરીને 12 પાઠ સુધીનો અહીંયા સમાપ્ત કરેલો છે. ત્યાર પછી 13 થી માંડીને 24 જે પ્રશ્નો હેતુલક્ષી જે પ્રશ્નો જે છે, એક બે વાક્યના પ્રશ્નો જે છે એ નેક્સ્ટ ટાઈમ તમને પીરસવામાં આવશે. તો આપ સૌનું પુનઃ શબ્દમિત્ર યુટ્યુબ ચેનલ પરથી ભાવેનું સ્વાગત કરું છું. પહેલો પ્રશ્ન આપેલો છે, ગુજરાતી ભાષાના આદ્ય કવિ નરસિંહ મહેતાનું વતન જણાવો. તો તળાજા, જિલ્લો ભાવનગર. આ દરેક પ્રશ્ન તમારી રીતે જોઈ લેવાનું. જે ટૂંકા પ્રશ્નો જે છે એમસીક્યુમાં ખરા ખોટા વિધાનમાં ગમે તે પૂછે. આ પ્રશ્નને ખરા ખોટા પૂછ્યું કે પૂછી શકે કે ગુજરાતી ભાષાના આદ્ય કવિ નરસિંહ મહેતાનું વતન ભાવનગર હતું. તો ભાવનગરમાં ન હતું, તળાજા ગામમાં હતું. જિલ્લો ભાવનગર પણ ગામ તળાજા હતું. એટલે એ રીતે પણ પૂછી શકે. ત્યાં તમારે જોઈએ આપણે સેકન્ડ, કોઈ પણ ભાષા કે સાહિત્યના પ્રથમ કે સરોજ કવિ એટલે શું કહેવાય? આદ્ય કવિ કહેવાય અથવા તો આદિ કવિ કહેવાય. નરસિંહ મહેતાને આદિ કવિનું બિરુદ મળેલું છે. નંબર 3, નરસિંહ મહેતાની આત્મચરિત્રાત્મક રચનાઓ જણાવો. પ્રશ્ન આજે પણ પૂછી શકે, નરસિંહ મહેતાની કોઈ પણ બે આત્મચરિત્રાત્મક રચનાઓ જણાવો. અથવા તો આ પ્રશ્નને આ રીતે આવી શકે કે નીચેનામાંથી કઈ રચના એ નરસિંહ મહેતાની છે. આ રીતે પણ પૂછી શકે. તો પ્રશ્ન જે છે, નરસિંહ મહેતાની આત્મચરિત્રાત્મક રચનાઓ જણાવો. તેમની આત્મચરિત્રાત્મક રચનાઓ છે હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ. નંબર 4, નરસિંહ મહેતાએ કયા કયા વિષયો પર પદો લખેલા છે? તો નરસિંહ મહેતાના જે પદો જે છે એ જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય પર છે. નરસિંહ મહેતાએ લખેલા પ્રભાતિયાના નામ જણાવો. ભોળી રે ભરવાડન, જળ કમળ છાંડી જાને બાળા, જાગો ને જશોદાના જાયા, લેન તારી લાકડી. આ બધા નરસિંહ મહેતા લખેલા પ્રભાતિયા છે. પછીનો પ્રશ્ન છે, નરસિંહ મહેતાએ પ્રભાતિયા માટે કયો છંદ વાપરેલો છે? તો નરસિંહ મહેતાએ પ્રભાતિયામાં ઝૂલણા છંદનો ઉપયોગ કરેલો છે. નંબર 7, પરમાત્મા તાત્વિક રીતે એક જ છે એ સમજાવવા સુવર્ણનું ઉદાહરણ. સુવર્ણ એટલે સોનું, સોનું એટલે કનક, કનક એટલે કુંદન. આ બધા સમાનાર્થી શબ્દ છે. ઉદાહરણ કયા કાવ્યમાં છે? અખિલ બ્રહ્માંડમાં છે. જ્ઞાન ગ્રંથોને સમજવામાં જે ગેરસમજ થઈ છે એને આ નરસિંહ મહેતાનું સંક્ષેપ લખેલું છે. એને નરસિંહ મહેતા શું ઓળખાવીને હસી કાઢે છે? તો ગરબડ તરીકે ઓળખાવીને, ગ્રંથે ગરબડ કરી, ગરબડ તરીકે ઓળખાવીને અને નરસિંહ મહેતા તેને હસી કાઢે છે. નંબર 9, કવિતા અને તત્વજ્ઞાનનો સમન્વય કરતું એકાત્મ ભાવનું કયું પદ છે? અખિલ બ્રહ્માંડ. પરમેશ્વરને શાસ્ત્ર જ્ઞાન સાથે અન્ય કઈ રીતે મેળવી શકાય? તો પ્રેમની પરાકાષ્ઠા દ્વારા. બીજો પાઠ છે ખીજડીએ ટેકરી. નવલિકા છે, એના લેખક છે ચુનીલાલ મડિયા. આમાંથી પ્રશ્ન આવે, ખીજડીએ ટેકરી સાહિત્ય કૃતિનો પ્રકાર જણાવો. તો નવલિકા. એના લેખક કોણ છે? ચુનીલાલ મડિયા. ચુનીલાલ મડિયાના ઉપનામ કયા કયા છે? અખો રૂપેરો, કોલેન્દુ, વક્રગતિ અને વિરંચી. પહેલો પ્રશ્ન, ચુનીલાલ મડિયાનો જન્મ રાજકોટ જિલ્લાના કયા ગામમાં થયો હતો? તો ધોરાજી. ચુનીલાલ મડિયા મુંબઈથી પ્રકાશિત થતા કયા દૈનિકમાં જોડાયા હતા? જન્મભૂમિ. ચુનીલાલ મડિયાની જાણીતી નવલકથાઓના નામ જણાવો. વ્યાજનો વારસ, વેળા વેળાની છાંયડી, લીલુડી ધરતી ભાગ 1-2, સગરા જેસનનો સાળો. આ નવલકથાની કૃતિ યાદ રાખવી જરૂરી છે. કોઈ પણ બે કે કોઈ પણ એક પૂછે તો લખી શકાય. નંબર 4, ઘૂઘવતા પૂર, શરણાઈના સૂર અને અંતઃસોતા વગેરે ચુનીલાલ મડિયાના કયા પ્રકારના સાહિત્ય પ્રકારો છે? તો આ છે વાર્તા સંગ્રહ. નંબર 5, ચુનીલાલ મડિયાના હળવી શૈલીના નિબંધો કયા છે? તો ચુનીલાલ મડિયાના હળવી શૈલીના નિબંધો છે ચોપાટી ને બાંકડે. નંબર 6, વાર્તા વિમર્શ,
સામરૂપ, સુવર્ણમૃગ વગેરે વિવેચન સંગ્રહના સાહિત્યકારને ઓળખો. એના સાહિત્યકાર છે, લેખક છે ચુનીલાલ મડિયા. નંબર 7, ચુનીલાલ મડિયાના એકાંકી અને ત્રિઅંકી નાટ્ય સંગ્રહના નામ આપો. તો શૂન્યશેષ અને રામલો રોબિનહુડ. નંબર 8, ચુનીલાલ મડિયા કયા પુરસ્કારોથી સન્માનિત થયા છે? રણજીત રામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક. નંબર 9, માસ્તર દંપતીની ઉદારતા કયા પાઠમાં વર્ણવાઈ છે? ખીજડીએ ટેકરીમાં. નંબર 10, નવલકથા, નવલિકા, નાટક, વિવેચન તથા કાવ્ય ક્ષેત્રે ખેડાણ કરનાર સાહિત્યકાર કોણ? ચુનીલાલ મડિયા. 11 નંબર, જીવનની કાળની ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃ હૃદયનો ભાવ કઈ કૃતિમાં જોવા મળે છે? ખીજડીએ ટેકરી. આ જે પ્રશ્નો છે એક લાઈનમાં પણ પૂછી શકે, તમને હેતુલક્ષી પ્રશ્નોમાં પણ કોઈ પણ સ્વરૂપમાં તમારે કામમાં આવશે. નંબર 3, ચેપ્ટર નંબર 3 છે દમયંતી સ્વયંવર. એનો પ્રકાર કયો છે? આખ્યાન અંશ. એના સાહિત્યકાર કોણ છે? કવિ છે પ્રેમાનંદ. તો પ્રેમાનંદના વિશેના કેટલાક પ્રશ્નો છે. પ્રેમાનંદને આપણે કઈ રીતે ઓળખી શકીએ? પ્રેમાનંદ આખ્યાનકાર તરીકે, માણભટ્ટ તરીકે અને કવિ શિરોમણી તરીકેનું બિરુદ મળેલું છે. પ્રેમાનંદ આખ્યાનકાર, માણભટ્ટ, કવિ શિરોમણી તરીકે. પ્રેમાનંદ ક્યાંના વતની હતા? તો વડોદરાના વતની હતા. પ્રેમાનંદે આખ્યાનોની કથાવસ્તુ શામાંથી પસંદ કરી છે? રામાયણ, મહાભારત, પૌરાણિક ગ્રંથોમાંથી પસંદ કરી છે. નંબર 4, પ્રેમાનંદના વિવિધ આખ્યાનોના નામ જણાવો. પ્રેમાનંદના વિવિધ આખ્યાનો છે ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ અને દસમ સ્કંદ. નંબર 5, પ્રેમાનંદ કયા યુગના સાહિત્યકાર છે? ભક્તિ યુગ અથવા તો મધ્યયુગ. નંબર 6, દમયંતી સ્વયંવર કયા આખ્યાનમાંથી લેવામાં આવેલું કૃતિ છે? તે છે નળાખ્યાનમાંથી. નંબર 7, પ્રેમાનંદ આશરે કઈ સદીમાં થઈ ગયા? 17મી સદીમાં. નંબર 8, સ્વર્ગમાંથી કયા કયા દેવ સ્વયંવરમાં આવ્યા છે? તો સ્વર્ગમાંથી ઇન્દ્ર, વરુણ, અગ્નિ અને યમરાજ એમ 4 દેવો સ્વયંવરમાં આવ્યા છે. નંબર 9, દમયંતી સ્વયંવર કડવામાં પ્રેમાનંદે નળ માટે કયા કયા નામો પ્રયોજ્યા છે? આ કડવું શરૂ થાય છે રાગ સારંગ રાગ છે. તો દમયંતી સ્વયંવર કડવામાં પ્રેમાનંદે નળ માટે નૈષદરાય, નળરાય, નૈષદનો ધણી નામો પ્રયોજ્યા છે. નળ રાજાના પિતાનું નામ વીરસેન. તો દમયંતીના પિતાનું નામ ભીમક રાજા. નંબર 11, નળ રાજાને અગ્નિદેવે શું વરદાન આપ્યું? તો નળ રાજાને અગ્નિદેવે એ વરદાન આપ્યું કે તું ક્યારે દાજીશ નહીં અને મારું સ્મરણ કરીશ કે તરત જ હું ત્યાં હાજર થઈશ. નંબર 12, નળ રાજાને વરુણદેવે શું વરદાન આપ્યું? નળ રાજાને વરુણ એટલે પવનદેવ એ વરદાન આપ્યું કે તારો સ્પર્શ થતા સુકાઈ ગયેલું વૃક્ષ લીલું થશે ને તું ક્યાંય પણ પાણી ઉત્પન્ન કરી શકીશ. નંબર 13, મહિષ ઉપર કોણ બેઠો હતો? મહિષ એટલે પાડો, તો મહિષ ઉપર કળી બેઠો હતો. નંબર 14, કળિયુગના માથા ઉપર શું હતું? કળિયુગના માથા ઉપર ધગધગતા અંગારા ભરેલી સગડી હતી. નંબર 15, નારદે કળિયુગ અને દ્વાપરને ક્યાં મોકલ્યા? તો નારદે કળિયુગ અને દ્વાપરને વિદર્ભમાં મોકલ્યા. નંબર 16, કળિયુગને નળના શરીરમાં પ્રવેશવાનો મોકો કેવી રીતે મળ્યો? તો નળ રાજા જે છે એ સંધ્યા સમયે પાણીથી પગ ધોતા હતા. એવામાં તેમના પગની પાની કોરી રહી જતા કળિયુગને તેમના શરીરમાં પ્રવેશવાનો મોકો મળ્યો. અહીંયા 3જું ચેપ્ટર પૂર્ણ થાય છે. નંબર 4, સત્યાગ્રહ. સત્યાગ્રહ કૃતિ જે છે તેનો પ્રકાર જીવન પ્રસંગ છે. એના લેખક વિનોબા ભાવે. સત્યાગ્રહ કૃતિ શામાંથી લેવામાં આવી છે? અહિંસાની ખોજ. વિનોબા ભાવેનું મૂળ નામ શું છે? વિનાયકરાવ નરહરી ભાવે. વિનોબા ભાવેનો જન્મ ક્યાં થયો હતો? ગાગોદા, જિલ્લો રાયગઢ અને મહારાષ્ટ્ર રાજ્ય. ભૂદાન યજ્ઞના પ્રણેતા કોણ? વિનોબા ભાવે. વિનોબાના જીવન પ્રસંગોનું સંકલન કયા નામે થયેલું છે? અહિંસાની ખોજ. વિનોબાએ આત્મકથા લખી નથી, પણ એમના જે સ્મરણો જે છે એ અહિંસાની ખોજ નામે અહીંયા સંકલન કરવામાં આવેલું છે. નંબર 6, વિનોબા ગાંધીજીના અનુયાયી કેવી રીતે બન્યા?
તેનું બયાન કયા પાઠનો વિષય છે? સત્યાગ્રહાશ્રમ. વિનોબા ભાવેના મુખ્ય પુસ્તકોના નામ આપો. તો મુખ્ય પુસ્તકો આ પ્રમાણે છે: ગીતા પ્રવચનો, કુરાન સાર, શિક્ષણ વિચાર, ભારતીય સંસ્કૃતિ, વિજ્ઞાન અને અધ્યાત્મ. કોઈ પણ 3 તો મોઢે કરી લેવાના, 2 કે 3 પ્રશ્ન પૂછે તો તમે લખી શકો. નંબર 8, ગાંધીજીના પ્રત્યુત્તરની કઈ વાત વિનોબાને સ્પર્શી ગઈ? સમાધાન વાતોથી નહીં પણ જીવનથી થશે આ વાત વિનોબાને સ્પર્શી ગઈ. નંબર 9, બાળપણમાં વિનોબાનું મન કયા 2 સ્થળે જવાના સપનામાં માહલ્યા કરતું હતું? ઉત્તર છે બાળપણમાં વિનોબાનું મન બંગાળ અને હિમાલય જવાના સપનામાં માહલ્યા કરતું હતું. નંબર 10, કાશીમાં ગાંધીજીએ કયા વિષય પર ઐતિહાસિક ભાષણ કર્યું? તો કાશીમાં ગાંધીજીએ અહિંસા વિષય પર ઐતિહાસિક ભાષણ કર્યું. એમાં મુખ્ય વાત એ હતી કે અહિંસા નિર્ભયતા વિના ચાલી જ ન શકે. અહિંસા એ પરમ સેવા છે, જેનો મુખ્ય આધાર નિર્ભયતા છે. પ્રકરણ નંબર 5, એનું નામ છે રામબાણ. એનો પ્રકાર છે પદ ભજન. એના કવિ છે ધના ભગત. એના આધારે પ્રશ્નો લઈએ. ધના ભગતનું વતન જણાવો. ધોળા ગામ, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર. ધના ભગતનો સમયકાળ જણાવો. 18મું શતક. ધના ભગતનું ભવ્ય સમાધિ મંદિર ક્યાં આવેલું છે? ધોળા ગામમાં, જે ઈસવીસન 1845માં તેમને સમાધિ લીધી હતી. ધના ભગતનું આખું નામ શું? ધના કેશવ કાકડિયા. નંબર 5, રામબાણ એટલે શું? રામબાણ એટલે પ્રભુની ભક્તિનું બાણ, જે ભક્તને પ્રભુની ભક્તિમાં લીન કરી દે છે. પ્રશ્ન નંબર 6, આ પદમાં કયા ભક્તોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ધ્રુવ, પ્રહલાદ, સુખદેવજી, મોરધ્વજ અથવા તો મયુરધ્વજ, મીરાબાઈ, નરસિંહ મહેતા જેવા ભક્તોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નંબર 7, હુંડી એટલે શું? તો હુંડી એટલે નાણાંની આપલે માટેની ચિઠ્ઠી, તેને હુંડી કહેવામાં આવે. ચિઠ્ઠીને હુંડી કહેવામાં આવે છે. વેદવાણીમાંથી શી હકીકત પ્રાપ્ત થાય છે? વેદવાણીમાંથી ધ્રુવ, પ્રહલાદ અને સુખદેવ એમની માતાના ઉદરમાં હતા ત્યારથી જ પ્રભુ ભક્તિમાં લીન થયા હતા. વેદવાણીમાંથી આ હકીકત પ્રાપ્ત થાય છે. પ્રશ્ન નંબર 9, હરિ શા માટે આવ્યા હતા? એટલે ભગવાન શ્રી કૃષ્ણ શા માટે આવ્યા હતા? તેમણે શું જોયું? તો હરિ મયુરધ્વજ રાજાની સત્યની કસોટી કરવા બ્રાહ્મણના વેશે આવી તેમનું દક્ષિણાંગ એટલે જમણું અંગ માગ્યું. રાજાએ તરત જ પોતાના મસ્તક પર કરવત મૂકતા જ રાજાના પત્ની અને પુત્ર બંને તેમની કરવત તાણવાનો પ્રયત્ન કરવા લાગ્યા. એ સમય ભક્તિથી પ્રસન્ન થઈ હરિ તરત પ્રગટ થયા. હરિએ રાજાનું શરીર પહેલાના જેવું કરી અને આલિંગન આપ્યું. 10મો પ્રશ્ન, મૂર્ખ મનમાં શું જાણતો નથી? પ્રભુ ભક્તિનો આનંદ કેવો હોય તે મૂર્ખ મનમાં જાણતો નથી. પ્રકરણ નંબર 7, એનું નામ છે ઉછીનું માગનારો. પ્રકરણ નંબર 6, ઉછીનું માગનારો. એનો પ્રકાર છે હાસ્ય નિબંધ. એના લેખક છે નટવરલાલ પ્રભુલાલ બુચ. તો પ્રશ્ન છે તેના આધારે નટવરલાલ બુચનો જન્મ ક્યાં થયો હતો? તો એનો ઉત્તર છે ગોંડલ, સૌરાષ્ટ્રમાં. બીજો પ્રશ્ન, હાસ્યકાર, હાસ્ય નિબંધ, હાસ્ય કવિ, હાસ્ય નાટ્યકાર તરીકે કોણ જાણીતું છે? નટવરલાલ બુચ. નંબર 3, સાહિત્યની કઈ સંસ્થા જ્યોતિન્દ્ર દવે પારિતોષિક એનાયત કરે છે? ગુજરાતી સાહિત્ય પરિષદ. દર્શક એવોર્ડ કોના નામે જોડાયેલો છે? કોના નામ સાથે જોડાયેલો છે? મનુભાઈ પંચોળી. એમનું ઉપનામ છે દર્શક. પ્રશ્ન નંબર 5, આ પાઠ એટલે કે ઉછીનું માગનારો કયા હાસ્ય નિબંધ સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે? રામરોટી બીજીમાંથી. પ્રહસન એટલે શું? આ નાટ્યનો પ્રકાર છે. પ્રહસન એટલે 1 કે 2 અંકનું હાસ્યરસ પ્રધાન નાટક. નટવરલાલ બુચે પ્રહસન પણ આપણને આપેલા છે, હાસ્ય પ્રધાન નાટક પણ આપેલા છે. નંબર 7, નટવરલાલ બુચના નોંધપાત્ર કૃતિઓના નામ આપો. તો રામરોટી પહેલી, રામરોટી બીજી ઉર્ફે બનાવટી ફૂલો, રામરોટી ત્રીજી, રામરોટી 1, 2, 3 યાદ રાખવાની, છેલ વહેલું, હળવા ફૂલ, કાગળના કેસુડા એમની નોંધપાત્ર કૃતિઓ છે. નંબર 8, દર્શક ફાઉન્ડેશન તરફથી કયો એવોર્ડ આપવામાં આવે છે? તેનું નામ છે દર્શક એવોર્ડ, જે મનુભાઈ પંચોળી સાથે જોડાયેલો છે. પછીનો પ્રશ્ન છે, નટવરલાલ
બુચને કયા પુરસ્કારો મળેલા છે? તો તેમને પુરસ્કાર મળેલા છે જ્યોતિન્દ્ર દવે અને દર્શક એવોર્ડ. નંબર 10, પૂછીનું માગનારા કૃતિમાં લેખકે કઈ બાબત ઉજાગર કરી છે? તો એમાં સ્વાર્થી મનોવૃત્તિને ઉજાગર કરી છે. પ્રશ્ન નંબર 11, જગતમાં કયો દ્વંદ્વ અનુભવાય છે? તો એમાં છે શોષક અને શોષિતનો દ્વંદ્વ જગતમાં અનુભવાય છે. પ્રશ્ન નંબર 12, પૂછીનું માગનારા લોકો માટે લેખક શું કહે છે? તો તેઓ અપરિગ્રહ, ધૃષ્ટ, નિર્લજ્જ અને બેદરકાર હોય છે. આ પ્રશ્ન 2 વાક્યમાં પૂછી શકે તો આપણે થોડું એડ કરવું પડે. ઉછીનું માગનારા માટે લેખક આ શબ્દનો ઉપયોગ કરે છે. લેખક કહે છે કે ઉછીનું માગનારાઓ પરિગ્રહ, ધૃષ્ટ, નિર્લજ્જ અને બેદરકાર હોય છે. તમારા પ્રશ્નનો ઉત્તર તમને મળી શકે. પ્રશ્ન નંબર 13, ઉછીનું માગનારામાં કયો ગુણ જોવા મળતો નથી? તો ઉત્તર છે ઉછીનું માગનારામાં કઈ વસ્તુ માગવી અને કઈ વસ્તુ ન માગવી એવો ગુણ જોવા મળતો નથી. નંબર 14, ઉછીનું માગનારાની નજરને લેખક ગીધ સાથે કેમ સરખાવે છે? કારણ કે ગીધ જેમ તાજા મરેલા જાનવરને સૌ પહેલા ભાળે છે, તેમ આડોશી પાડોશીના ઘરમાં કોઈ નવી ચીજ આવે કે તરત જ તેના પર પહેલી નજર તેમની પડે છે. તેઓ એવું માનતા હોય છે કે એ વસ્તુ તેમને માટે જ છે. અહીંયા 6થું ચેપ્ટર પૂર્ણ થાય છે. નંબર 7મું ચેપ્ટર શ્યામ રંગ સમીપે. એનો પ્રકાર છે કયો છે? પદ ગરબી, એટલે ગરબી તેનો કહી શકાય. એના રાઇટર કોણ છે? તો દયારામ. ભક્તિયુગના છેલ્લા કવિ. દયા સખીનું પણ બિરુદ એમને મળ્યું હતું. જોઈએ એને લગતા પ્રશ્નો. દયારામની ગરબી વખણાય છે. દયારામના પદો કયા નામે ઓળખાય છે? ગરબી. ભક્તિયુગના છેલ્લા કવિ કોણ? દયારામ. તો પ્રથમ કવિ કોણ? નરસિંહ મહેતા. દયારામનું જન્મસ્થળ કયું? ચાણોદ, જે તાલુકો ડભોઈ, જિલ્લો વડોદરામાં. ભારતના તીર્થધામોની 3 વાર યાત્રા કરનાર ભક્ત કવિને ઓળખો. કોણ છે? દયારામ. પ્રશ્ન નંબર 5, ગોપી કયો નિયમ લે છે? શ્યામ રંગની સમીપ ન જવાનો નિયમ લે છે. નંબર 6, આ ગરબીમાં કવિએ કયા ભાવને પ્રગટ કર્યો છે? આ ગરબીમાં કવિએ કૃષ્ણ પ્રત્યેના ગોપીના પ્રેમ ભાવને કૃત્રિમ રોષની વાણીમાં વ્યક્ત કર્યો છે. એટલે કિટ્ટા લે છે પણ કૃત્રિમ કિટ્ટા લે છે. ગોપી જમનાના નીરમાં સ્નાન કરવાની કેમ ના પાડે છે? નીર એટલે પાણી. તો ગોપી જમનાના નીરમાં નાહવાની ના પાડે, સ્નાન કરવાની ના એટલા માટે પાડે છે કે તેના નીર કેવા રંગના છે? શ્યામ રંગના છે. કારણ કે શ્રી કૃષ્ણ શ્યામ રંગના છે. એટલે શ્યામ રંગ સમીપ ન જાવું, આજ થકી શ્યામ રંગ સમીપ ન જાવું, એના અનુસંધાને. નંબર 8મો પ્રશ્ન, કવિને કાળી વસ્તુઓમાં શાનો ભાવ જોવા મળે છે? કેમ? તો કવિને કાળી વસ્તુઓમાં કપટનો ભાવ જોવા મળે છે. કારણ કે તે જે કાળા રંગની વસ્તુ જુએ છે તે સૌમાં તેને શ્યામ રંગના કૃષ્ણ દેખાય છે. ગોપીને લાગે છે કે આ વસ્તુઓની કાળાશથી જ તે છેતરાય છે અને તે સૌને ગોપી કૃષ્ણ સમજી બેઠી છે. પ્રશ્ન નંબર 9, આ કાવ્યમાં ગોપી શ્યામ રંગની કઈ કઈ વસ્તુનો ત્યાગ કરે છે? તો આનો ઉત્તર આવે તો આખું જે કાવ્ય જે છે એમાં જે શબ્દોનું વર્ણન કર્યું છે એ તમામ એમાં આવે. આ કાવ્યમાં ગોપી કૃષ્ણ, કસ્તુરીની બિંદી, કાજળ, કોયલનો ટવકો, કાગવાણી, કાળી કંચુકી, જમનાના નીર, મરકત મણી, મેઘ એટલે વાદળ, જાંબુ, વંતાક એટલે રીંગણ જેવી શ્યામ રંગની વસ્તુનો ત્યાગ કરે છે. પછી કવિતામાં તમે જુઓ, ગરબીમાં આજ થકી શ્યામ રંગના સમીપ ન જાઓ. તો આજ થકી એટલે શું? આજ થકી એટલે આજથી અથવા તો હવે પછી. ત્યાં 7મું ચેપ્ટર પૂર્ણ કરે. 8મું પ્રકરણ અમરનાથની યાત્રાએ. એનો પ્રકાર કયો છે? પ્રવાસ નિબંધ. એના લેખિકા છે વિનોદિની નીલકંઠ. તો પ્રશ્ન પહેલો, વિનોદિની નીલકંઠનું જન્મસ્થળ જણાવો. તેમનું જન્મસ્થળ છે અમદાવાદ. વિનોદિની નીલકંઠને સાહિત્ય જગતમાં કઈ રીતે યાદ રાખશો? વિનોદિની નીલકંઠ જે છે નિબંધકાર હતા, નવલિકા, નવલકથા તેમજ બાળ સાહિત્યના અગ્રણી લેખિકા તરીકે યાદ રાખશું. નંબર 3, અમરનાથની યાત્રા પાઠના લેખિકાની પુત્રી અને પુત્રોના નામ જણાવો. તો તેની પુત્રીનું નામ છે રંજના અને પુત્રનું નામ છે શિવકુમાર અને જગદીપ. નંબર 4, કાશ્મીરમાં, કાશ્મીર શબ્દ ખોટો છે, સાચો શબ્દ કાશ્મીર આવે. કાશ્મીરમાં ક્યાં મનોહર સ્થળો જોવાલાયક છે? કયા મનોહર સ્થળો જોવાલાયક છે? બિંદીની આવે. કાશ્મીરમાં કયા મનોહર સ્થળો જોવાલાયક છે? તો કાશ્મીરમાં વેરીના,
સોનમર્ગ એ ટુલિયન તળાવ જેવા મનોહર સ્થળો જોવા લાયક છે. નંબર 5, અમરનાથ યાત્રામાં કઈ કઈ સાધન સામગ્રી સાથે રાખવાનું લેખિકા કહે છે? તો બપોરે જમવા માટેનું ભાથું, થોડી ઘણી મીઠાઈ, કેમેરા, થર્મોસ તથા નાસ્તા જેવી સાધન સામગ્રી સાથે રાખવાનું લેખિકા કહે છે. આ ઉત્તર જે છે પાઠના અનુસંધાનમાં છે. આજના સમયમાં ઉત્તર ખોટો પડે. પાઠમાં જે લેખિકાએ વર્ણન કરેલું છે તેના અનુસંધાનમાં આ ઉત્તર છે. શેષ નદીને કેવો ભેરું એટલે મિત્ર મળી ગયો? તો શેષ નદીને વરસાદ જેવો સમાન ધર્મી ભેરું મળી ગયું. નંબર 7, વિનોદિની નીલકંઠના વાર્તા અને નિબંધ સંગ્રહના નામ જણાવો. તો એમનો નિબંધ સંગ્રહ નામ છે રસદ્વાર, એ નિબંધ સંગ્રહ છે. તથા આરસીની ભીતર, કાર્પાસી અને બીજી વાતો, દિલ દરિયાના મોતી, અંગુલીનો સ્પર્શ આ તેમના વાર્તા સંગ્રહો છે. નંબર 8, વિનોદિની નીલકંઠના બાળ સાહિત્યના નોંધપાત્ર પુસ્તકોની યાદી આપો. તો એના બાળ પુસ્તકોની યાદી છે શિશુરંજના, મેદીની મંજરી, બાળકોની દુનિયામાં ડોકિયું તથા સફરચંદ એના બાળ સાહિત્યના નોંધપાત્ર પુસ્તકો છે. નંબર 9, લેખિકાએ હરગન મેદાનમાંથી વહી જતી શેષ નદીને કોની સાથે સરખાવી છે? ઉઘાડું માથું અને ઉડતી ઓઢણી પહેરેલી તોફાની કન્યા સાથે લેખિકાએ શેષ નદીને સરખાવી છે. નંબર 10, અમરનાથ યાત્રા કઠિન છે એવું સાથી કહી શકાય? તો આ 3-4 લીટીનો પ્રશ્ન છે. તો એનો ઉત્તર છે અમરનાથ યાત્રાના માર્ગ પર બરફના ડુંગર ખડકાયેલા છે. રસ્તો ઘણો વિકટ હોવાથી ઘોડા પર બેસીને જ યાત્રા કરવી પડે છે. ત્યાં વરસાદ પડે તો સાંકડા વહેડાઓ પહોળા અને વેગથી વહેવા માંડે, એટલે એ સમયે રસ્તો ઓળંગવો અતિ મુશ્કેલ બની જાય છે. પહાડ પરની કેડીઓ સાંકડી અને લપસણી બની જાય તો ઘોડાના પગ પણ લપસી જવાની શક્યતા રહે છે. આથી કહી શકાય કે અમરનાથની યાત્રા કરવી કઠિન છે. આની સાથે 8મું ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. હવે આવે છે નંબર 9, ભવના અબોલા. એનો પ્રકાર છે લોકગીત. લોકગીતના કોઈ કવિ હોતા નથી. ભવના અબોલા કાવ્યમાં કોની વ્યથા છે? સાસરીમાં રહેતી દીકરીની. નાયિકા કોને સંદેશો મોકલવા ઝંખે છે? તેના દાદાને. નંબર 3, દીકરી સંભળીને કયું સંબોધન કરે છે? બેનીનું, એટલે બહેનીનું. આ તળપદો શબ્દ છે, હનો લોપ થયેલો છે. કોનો તાગ કાઢવો મુશ્કેલ છે? સમુદ્રના પાણીનો. નંબર 5, દાદાએ પુત્રીને શી સલાહ આપી? સાસરીમાં સુખ તો સૌ ભોગવે છે, પણ જે દુઃખ સહન કરે તે જ ખાનદાન કહેવાય. દાદાએ દીકરીને આ સલાહ આપી. નંબર 6, કાચના કમાડ શબ્દ દ્વારા નાયિકાની વેદના જણાવો. અથવા શું વેદના પ્રગટે છે? ઉત્તર છે આ શબ્દ દ્વારા, એટલે કે કાચના કમાડ દ્વારા નાયિકા પોતાની વેદના પ્રગટ કરતા જણાવે છે કે હવે તેને આખી જિંદગી પતિના અબોલા સહેવા પડશે. પતિ સાથેના પ્રેમ સંબંધની પરિસ્થિતિ કાચના કમાડ જેવી નાજુક થઈ ગઈ છે. પ્રશ્ન નંબર 7, ભવના અબોલા લોકગીતની નાયિકા શા માટે વ્યથિત છે? ભવના અબોલા લોકગીતની નાયિકા વ્યથિત છે કારણ કે પતિને મનાવવા છતાં તે એની સાથે બોલતો નથી. આની સાથે આપણે એ પ્રકરણને પૂર્ણ કરીએ છીએ. પ્રકરણ નંબર 10, યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ. એનો પ્રકાર છે નાટ્યખંડ. એના લેખક છે ઉમાશંકરભાઈ જોશી. એમના ઉપનામ છે વાસુકી અને શ્રવણ. જોઈએ એના અનુસંધાનમાં હેતુલક્ષી પ્રશ્નો અને 1-2 વાક્યના પ્રશ્નો. આ અહીંયા જે હેતુલક્ષી પ્રશ્નો પીરસેલા છે એ તમને કોઈ પણ સ્વરૂપમાં કામમાં આવશે. પ્રશ્નનો પહેલો છે, ઉમાશંકર જોશીનો જન્મ ક્યાં થયો હતો? અરવલ્લી જિલ્લાના બામણા ગામમાં. ઉમાશંકર જોશીના કાવ્ય સંગ્રહોના નામ આપો. વિશ્વ શાંતિ, ગંગોત્રી, નિશીથ, પ્રાચીના અને સપ્તપદી આ એમના મુખ્ય કાવ્ય સંગ્રહો છે. નંબર 3, તેમનો સંશોધન ગ્રંથ કયો છે? ઉમાશંકરભાઈ જોશીનો સંશોધન ગ્રંથ છે પુરાણોમાં ગુજરાત. નંબર 4, તેમના વિવેચન ગ્રંથોના નામ આપો. ઉમાશંકરભાઈ જોશી કયા વિવેચન ગ્રંથ આપેલા છે? એ છે અખો એક અધ્યયન, સમસંવેદન, કવિની સાધના અને કવિની શ્રદ્ધા. પ્રશ્ન નંબર 5, તેમની નવલિકા સંગ્રહનું નામ આપો. તો નવલિકામાંના સંગ્રહોમાં છે શ્રાવણી મેળો અને વિસામો. પ્રશ્ન નંબર 6, તેમના નિબંધ સંગ્રહના નામ આપો જે મુખ્ય છે, જાણીતા જે છે તેમાં
ગોષ્ઠી અને ઉઘાડી બારી. નંબર 7, તેમના એકાકી સંગ્રહોના નામ આપો. એકાકી સંગ્રહમાં સાપના ભારા અને હવેલી આ બંને એકાંકી સંગ્રહ છે. પ્રશ્ન નંબર 8, ઉમાશંકરભાઈ જોશી કઈ સંસ્થાઓના કુલપતિ પદે રહ્યા હતા? તો ઉમાશંકરભાઈ જોશી ગુજરાત યુનિવર્સિટી તથા વિશ્વ ભારતીના પદે રહ્યા હતા. નંબર 9, તેમને કઈ કૃતિ પર ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો? નિશિત કાવ્ય સંગ્રહ પર વર્ષ 1967માં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. નિશિતનો અર્થ બને છે મધ્યરાત્રિનો દેવતા, તત્પુરુષ સમાસ. અને મિત્રો જ્ઞાનપીઠ પુરસ્કાર જે છે એ સંયુક્ત ભાગરૂપે મળ્યો હતો, સ્વતંત્ર નહોતો. તો એ કોણ છે એના આધારે અનુસંધાનમાં પ્રશ્ન લઈએ. ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર કોના સંયુક્ત રૂપે મળ્યો હતો? તો કન્નડ કવિ છે પુટ્ટપ્પા, એના સંયુક્ત રૂપે મળ્યો હતો. એટલે આ બંને સાહિત્યકારોના ભાગમાં વહેંચાયેલો હતો. પ્રશ્ન નંબર 11, ઉમાશંકરભાઈ જોશીના કયા વિવેચન ગ્રંથને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો? જે છે કવિની શ્રદ્ધા. 12, ઉમાશંકર જોશીના બધા જ કાવ્ય સંગ્રહો કયા નામથી ગ્રંથ રૂપે પ્રગટ થયા છે? સમગ્ર કવિતા. નંબર 13, ઉમાશંકર જોશીના ચરિત્રાત્મક સંગ્રહના નામ આપો. તો હૃદયમાં પડેલી છબીઓ અને ઈસામુ સીદા અને અન્ય. હૃદયમાં પડેલી છબીઓ નંબર 1 અને આ બીજું છે ઈસામુ સીદા અને અન્ય. આખું નામ છે આ બંને. યુધિષ્ઠિરને પોતાનો વિજય એ વિજય શા માટે લાગતો નથી? ઉત્તર છે કારણ કે તેઓ તેમાં વ્યક્તિ ઉપર નહીં પણ એમની દુર્વૃત્તિઓ પર જીત મેળવવા માંગતા હતા. પ્રશ્ન નંબર 15, યુધિષ્ઠિર લોહિયાળ હાથ શેનાથી ધોવા માંગે છે? ઉત્તર, યુધિષ્ઠિર લોહિયાળ હાથ તપરૂપી પવિત્ર પાણીથી ધોવા માંગે છે. નંબર 16, સહદેવ યુધિષ્ઠિરને કઈ વાતની યાદ અપાવે છે? ઉત્તર, વનવાસ દરમિયાન. વનવાસ તત્પુરુષ સમાસ થાય વનમાં વાસ. વનવાસ દરમિયાન તમે કહેતા હતા કે બાહ્ય વસ્તુઓ છોડવાથી આત્મશુદ્ધિ થતી નથી. આ વાતની સહદેવ યુધિષ્ઠિરને યાદ અપાવે છે. પ્રશ્ન નંબર 17, જગતના વિકાસ ક્રમમાં આ યુદ્ધનો શું હેતુ હોઈ શકે? ઉત્તર છે જગતના વિકાસ ક્રમમાં ફરીથી માનવતા આવા તાંડવ જોવા ન પામે એ જ હેતુ આ યુદ્ધનો હોઈ શકે. વર્તમાનમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે, માનવ સંહાર થઈ રહેલો છે, માનવ જે છે આ તાંડવ જે છે એ જોવા માટે ન મળે એ ભાવના છે, જોવા માટે મળે છે યુધિષ્ઠિર સંવાદમાં. હવે 11મું ચેપ્ટર જે છે પ્રકરણ, એનું નામ છે ઉર્મિલા. એમના કવિ જે છે કવિ બોટાદકર. કાવ્યનો પ્રકાર છે ખંડકાવ્ય. ખંડકાવ્યના જનક તરીકે કવિ કાંત છે. પ્રશ્ન નંબર 1, કવિ બોટાદકરનું જન્મ સ્થળ જણાવો. તો બોટાદ સૌરાષ્ટ્રમાં, અને એમના ગામના નામ પરથી એને અટક રાખેલ છે બોટાદકર. પ્રશ્ન નંબર 2, બોટાદકરના મહત્વના કાવ્ય સંગ્રહમાં કોનો સમાવેશ થાય છે? સ્ત્રોતશ્રીની, નિર્ઝરિણી, રાસ તરંગિણી અને શૈવલિની. નંબર 3, બોટાદકરનું પૂરું નામ જણાવો. દામોદર ખુશાલદાસ બોટાદકર. નંબર 4, આ ખંડકાવ્યમાં આવતા છંદના નામ આપો. મંદાક્રાંતા, અનુષ્ટુપ અને શાર્દુલ વિક્રી. જોડણી ધ્યાનમાં રાખજો. આ ખંડકાવ્યમાં કુલ 3 છંદ રહેલા છે. પ્રશ્ન નંબર 5, લક્ષ્મણે ઉર્મિલાની કોની સાથે સરખામણી કરી છે? લક્ષ્મણે ઉર્મિલાની સરખામણી એક શૂરવીર યોદ્ધા સાથે કરી છે. અથવા તો લક્ષ્મણ ઉર્મિલાની સરખામણી એક શૂરવીર યોદ્ધા સાથે કરે છે. પ્રશ્ન નંબર 6, લક્ષ્મણના મનમાં ઉર્મિલાના પ્રત્યાઘાત વિશે શી ધારણા હતી? ઉત્તર, લક્ષ્મણના મનમાં ઉર્મિલાના પ્રત્યાઘાત વિશે એ ધારણા હતી કે તે હૈયું વિંધાઈ જાય તેવો વિલાપ કરશે. લક્ષ્મણના મનમાં ઉર્મિલાના પ્રત્યાઘાત વિશે આ ધારણા હતી. 1-2 વાક્યમાં પ્રશ્ન પૂછે તો તમે પંક્તિને એડ કરી શકો છો. નંબર 7, ઉર્મિલા શા માટે બાહોરી બની જાય છે? બાહોરી એટલે થોડી આમ પાગલ જેવી, ગાંડી બની જાય છે. તો ઉર્મિલાના પતિ લક્ષ્મણ પણ શ્રીરામ અને સીતાજીની સાથે વનમાં જવાના છે એ વાત સમજવા લાચાર તે વારંવાર કાન માંડીને બાહોરી બની જાય છે. લક્ષ્મણજી તેમની સાથે પરવાનગી માંગવા માટે આવે છે. ઉર્મિલા તો ખબર પડી ગઈ છે
પણ કાન બાળીને એ બાવરી પાગલ જેવી અવસ્થામાં આવી જાય છે. એક આ પ્રશ્ન છે, તેની સાથે પૂર્ણ કરી અંતિમ ચેપ્ટર છે 12મું. હવે 13 થી 24 સુધીના જે એ તમને બીજા એપિસોડમાં આપવામાં આવશે. 12મું ચેપ્ટર છે સૌજન્યશીલ પ્રભાશંકર. એનો પ્રકાર કયો છે? ચરિત્ર લેખ. એના લેખક કોણ છે? મુકુંદરાય પારાશરી. એનું ઉપનામ શું છે? પારાશર, મકનજી અને અકિંચન. પહેલો પ્રશ્ન, સૌજન્યશીલ પ્રભાશંકર પાઠ શામાંથી લેવામાં આવેલો છે? તો આ પાઠ જે છે પ્રભાશંકર પટ્ટણી વ્યક્તિ દર્શનમાંથી લેવામાં આવેલો છે. આ પાઠમાં ભાવનગરના કયા રાજાનો ઉલ્લેખ છે? ભાવસિંહજીનો. પાઠનું નામ છે સૌજન્યશીલ પ્રભાશંકર. નંબર 3, સૌજન્યશીલ પ્રભાશંકર પાઠમાં ભાવનગરના રાજાના પાટવીકોનું નામ જણાવો. એનું નામ છે કૃષ્ણકુમાર સિંહજી. નંબર 4, મુકુંદરાય પારાશરનું જન્મસ્થળ જણાવો. તો જન્મસ્થળનું નામ છે મોરબી. નંબર 5, દીપમાલા મુક્તક સંગ્રહ કયા સાહિત્યકારનું છે? મુકુંદરાય પારાશરનું. નંબર 6, મુકુંદરાય પારાશરના કાવ્ય સંગ્રહના નામ આપો. કાવ્ય સંગ્રહમાં છે અર્યન, સંસ્કૃતિ અને ભદ્રા. નંબર 7, કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો. કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનું પદ સંગ્રહને કોનું પારિતોષિક પ્રાપ્ત થયેલું? તો આ જે પદ જે છે એને ગુજરાતી સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત થયું હતું. નંબર 8, ગુજરાતી સાહિત્ય અકાદમીનું પુરસ્કાર મુકુંદરાય પારાશરની કઈ કૃતિઓને મળ્યું હતું? સત્યકથા 1 તેમજ મારા મોટી બા અને બીજી સત્યકથાઓને મળ્યું હતું. એટલે 3 જે છે સત્યકથા નંબર 1, મારા મોટી બા અને નંબર 3 બીજી સત્યકથાઓને ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર મળ્યો હતો. નંબર 9, નર્મદ સુવર્ણચંદ્ર મુકુંદરાય પારાશરની કઈ કૃતિને પ્રાપ્ત થયેલો છે? તો નર્મદ સુવર્ણચંદ્રક મુકુંદરાય પારાશરની સત્વશીલ કૃતિને 1978માં પ્રાપ્ત થયેલો છે. નંબર 10, સૌજન્યશીલ પ્રભાશંકર પાઠ શામાંથી લેવામાં આવેલો છે? આ પાઠ જે છે એ પ્રભાશંકર પટ્ટણી વ્યક્તિ દર્શનમાંથી લેવામાં આવેલો છે. નંબર 11, લેખકે પ્રભાશંકરના કયા લક્ષણો દર્શાવ્યા છે? સૌજન્ય જે છે ને એનું વિશેષણ છે. કોનું? પ્રભાશંકરભાઈનું વિશેષણ બતાવેલું છે સૌજન્યશીલ. એ પ્રભાશંકરભાઈનું વિશેષણ છે. લેખકે સૌજન્ય, નિસ્પૃહતા, નિર્ભિમાનતા તથા પરહિત પરાયણતા જેવા લક્ષણો દર્શાવ્યા છે. પ્રશ્ન નંબર 12, પ્રભાશંકરે એક મુક્તક રચીને પ્રભુની શી પ્રાર્થના કરી છે? મુક્તક એ લઘુ કાવ્યનો પ્રકાર છે. 4 પંક્તિમાં લખાતું હોય છે. ટૂંકાણમાં ઘણું બધું કહી દે. મુક્તક એટલે મોતી જેવું ચમકદાર વાક્યમાં રહેલા જે શબ્દો હોય એમાં રહેલો હોય છે. તો પ્રભાશંકરે મુક્તક રચીને પ્રભુની પ્રાર્થના કરી છે કે આ ધરતી પર મારી આખી જિંદગીમાં મારા શત્રુ પર જે રીતે વિશાળ દૃષ્ટિ રાખી છે તેવી જ હે મુરારી મૂર વત્તા અરી, મૂર નામના રાક્ષસનો સંહાર કરનારા ભગવાન શ્રી કૃષ્ણ માટે તેને મુરારી કહે છે. મુરારી શબ્દ નથી, મુરારી. તેવી જ હે મુરારી, તેવી જ હે શ્રી કૃષ્ણ મારા પર તમે રાખશો તો હું તમારો ખૂબ આભાર માનીશ. આ પ્રમાણે મિત્રો ધોરણ 12 ગુજરાતી વિષય પ્રકરણ નંબર 1 થી 12ના હેતુલક્ષી પ્રશ્નો, 1-2 વાક્યના પ્રશ્નો તમારી સામે પ્રસ્તુત કર્યા છે. હેતુલક્ષી પ્રશ્નોમાં ખાલી જગ્યા રીતે ખરા ખોટા રીતે બનાવવામાં એ બહુ સમય લાગે છે, બહુ વ્યર્થ વસ્તુ છે. આ જ ટૂંકા પ્રશ્નો જે પૂછેલા છે એ એમાંથી ગમે તે સ્વરૂપમાં પૂછી શકીએ. તો આ પ્રમાણે મિત્રો અહીંયા આજે પ્રકરણ 1 થી 12ના જે પ્રશ્નો જે અગત્યના જે છે એ તમારી સામે પ્રસ્તુત કરતા હું આનંદ અનુભવું છું. મેં તો તમારી સાથે બીજી કોઈ અપેક્ષા નથી, પણ આ શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલને લાઇક્સ કરજો અને તમારા મંતવ્યો અવશ્ય જણાવજો. આપણને વિડીયો કેવો લાગે છે એના આધારે તમે મંતવ્યો અચૂક જણાવી શકો છો અને આ વસ્તુ તમારા મિત્રો સુધી પણ તમે અવશ્ય શેર કરી શકો છો. આ સાથે વાણીને વિરામ આપું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.